હા તો મિત્રો હવાર હવારમાં સૂર્યદાદાના દર્શન કરીને આપણે થઈ ગયા ઘર ભેગા. અને પછી હવારમાં ભેંસની મેં બ્લોગમાં લીધી હો. ભેંસને બ્લોગમાં લઈને હું બેસી ગયો તાપવા, કારણ કે ટાઢેથી એટલી વાયતી હતી. પછી મેં મારી થાર ગાડીને સેલાપ માર્યો હો અને ટિફિન બાંધીને હું થઈ ગયો કારખાના તરફ વહેતો. આવતના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે અમારે હારે, બધા ફોન જોવામાં બીજી છે. અને મેં આમ કરી આમ કેમેરો કર્યો તો 9 ગણ ભાઈ કેમેરા આમ જ જોઈ રહ્યા. અને પછી ફાઇનલી નંગમાં ભોગીને જોયું તું કે નંગ ખાલી થઈ જાય ને કાસ્ટિંગ જોયું તો નંગ હાવ તરીએ પડેલા. અને પછી મેં ટિફિનનું અનબોક્સિંગ કર્યું. અનબોક્સિંગ કરીને બેસી ગયા ખાવા. ખાઈને પછી પાછા જોયું તો તડકે ગુડાણા બધાય. અને તડકે આવીને હા, મારા દોસ્તારોને હું પછી મહેતા થયા હો. વેતા થઈને નંગ હોરા થાંતાક ને અમે પગી ગયા અમારી ભેંસે. આ બધા હાવડના જડબા ચીરી નાખે પણ બધા હુઈ ગયેલા. અને પછી ફાઇનલી અમે નંગ ખોલીને થઈ ગયા ઘર ભેગા. ઘરે આવીને જોયું તો તમારા પટાલે બુલુટું પાડી દીધા. અને કયું મંદિર છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અને પછી વાડીએ પગીને હું આવ્યો ટેક્સરને ઢાંકો, કારણ કે ટેક્સર એમનું ખુલ્લામાં પડ્યું હતું ને તો કલર ઉખડતો. પછી મારા હાથમાં આવી ગયા ટીટોડીના ઈંડા. એટલે कौन है ये लोग? જોયું તો તમે ડીંગી બનાવીને કેમેરો કર્યો. ઘડીક વાર દિવ્યાસને રમાડે હું થઈ ગયો ટાટર ભેગો, કારણ કે મોટર કરવાની હતી બંધ. મોટર બંધ કરીને મેં પછી ટક્કર દઈને સાપ પાડીને હું પછી પાછો થઈ ગયો ઘર તરફ રવાના. ઘરે આવીને જોયું કે ગાણી પડો જવાનું હતું. તમારો ભાઈ પાસે ગાણી પડો તો પાછો બીજો દિવ્ય ગીજો ને પાછો દિવ્યાને હવારમાં રંબાડ લીધો. અને પછી આપણે પહોંચી ગયા ટેક્સરે, કારણ કે ટેક્સરના ટાયરમાં હવા નથી. એટલી હવા ભરી તમારી હવા નીકળી જઈ. અને પછી ખાતર ભરવાનો પ્રોગ્રામ હાલતો તમારો પછી સડી ગયો લારી માથે. અને એટલી વારમાં એ મેં જોઈ લીધું હું હેન્ડસમ કેવો લાગુ હતું જોઈ લો. અને પછી લારી માથે બકડિયાની બાકાજીકી બોલાવીને પછી એટલી વાર થઈ તો ઢીંગુ કઈક કેવો. અને પછી પાછા ઘડીક આપણે આપણું કામ કરવા ડોબા સારવા. જ્યાં ડોબાનો સરતા હોય તો મને હક ન પડે. खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊँ. અને પછી એમ અમારા બાદશાહને સડાયો રોડે સડાયો તો મોટો ભાઈ 500 હાકે. અને પછી ફાઇનલી થોડુંક હાલ્યા પછી હવે આવી ગયું અમારું ગામમાં પહોંચી જાઓ. અને એટલી વારમાં જોયું તો બાપુને આગળ થઈ ગયા પછી એમ અમારી નેરકીમાં નાખ્યો ટેક્સર. અને અમારો બાદશાહ ઉભો બાગડતા એટલી વાર થઈ તો બાદશાહ અમારા ઘીરે પોગાડી દીધા. અને હું પછી બાદશાહ હેઠો ઉતરી ગયો. પછી ફાઇનલી હું પહોંચી ગયો અમારા ઘરે. પછી આપણે ખાતર પાડવાનું ચાલુ કર્યું, બધું ઢગલો કરીને પછી આપણે આપણો હથિયાર લઈને પહોંચી ગયા પડામાં, કારણ કે આપણે ભરવાનો તો હાંટીઓનો ફેરો. ઘીરે પહોંચીને જોયું તો તમે ટીંગુબેન ફોનમાં જોતા હતા ડુગલા. અને પછી એમાં ટીંગુબેને ટેક્સર હાંક્યું. પછી તો હું સાઈડમાં બેઠો તો મને બીક લાગવા માંડી કે મારે ટૂંક વાઈડમાં ન જવા દેતો સારું. અને પછી એમાં ટીંગુબેન હાંઠ્યું વીનતા ને બગલાને આઘા કરતા ને જ્યાં હોતા એટલા વાર થતા કેમેરો આમે કર્યો હતો અમારે ઢીંગુ શરમાઈ જઈ. અને પછી મોટા બાપા ભરોટીઓ ખડકતા હતા. હું હાણો તો ઘીરી ગયો તો હાણો તો ભૂલી ગયો તો હાણો તો લેવા પાછું જવું પડ્યું. અને પછી ઘીરે આવીને જોયું તો બધા પગલા પડામ સરતા હતા. મને એમ થયું કે લાય હું ઘડીક આને સારું તો હું હાણો તો લઈને વહેતો થઈ ગયો. અને એટલી વાર થઈ તો તમારે ઢીંગુબેન કે કાકા મારે બગલા સારવા તો કીધું હાલે તું સાઈડ થઈ. એ પછી મહેતી થઈ ગઈ. અને પછી મેન ઢીંગુએ સીટમાં બેને એમ બીએ કાકા ભત્રીજીએ ટેક્સર આંકવાનું ચાલુ કર્યું. એટલી વાર થઈ તો ઢીંગુ કે કાકા વિડીયો ઉતારવો હતો. વિડીયો ઉતારતો તો ત્યાં ઢીંગુનું પપ્પુ આવી ગયો. અને અમે અમારા બહાદુર ઘોડાને પછી પાછો વળતા રિટર્નમાં રોડે પોગાડીને જોયું તો મોટો ભાઈ અત્યારે આંકતો તો 700 મીંડો આંકવો. પછી ફાઇનલી ઘરની વાડીએ પોગી ગયા.
ઘરની વાડીએ પોગીને મેં કીધું હું સીંડું વાંચતો હોઉં તો આ સાથેનો આ બ્લોગ કાંઈ પૂરો કરી નાખીએ તો કેવું રહે. હાલો મળીએ તમને નેક્સ્ટ નવો વિડીયો.